કહેશો ખાડાઓની સ્થિતિની સામે વડોદરાની પ્રજા આવેલા આચાર? વડોદરા શહેરનું નામ એક ખડોદરા પડ્યું. એના પાછળ વડોદરા શહેરના સત્તાધીશો અને અધિકારીઓ છે. 30 વર્ષના શાસનમાં વડોદરા શહેર એક ખાડા નગરી બની ગઈ છે. બીજી બાજુ જોવા જાય તો અધિકારીઓ કહી રહ્યા છે કે 3000 જેટલા ખાડા પડ્યા છે, એમાંથી 100 જ ખાડા બાકી છે. એટલે હાસ્યાસ્પદ વાત અધિકારીઓ કરી રહ્યા છે. બીજી બાજુ 19 વોર્ડ છે. 19 વોર્ડમાં એટલા બધા ખાડા છે કે જો કોઈ 2 વ્હીલર કે 3 વ્હીલર કે 4 વ્હીલરમાં જાય તેમને કમરના દુખાવા થાય, ગાદી ખસી જાય, એ રીતના ખાડા છે. બીજી બાજુ વડોદરા શહેરમાં જે રોડ બની રહ્યા છે, શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરીને રોડ બનાવે છે? શું આમાં મિલીભગત હોય છે? ક્યાંક ને ક્યાંક ટકાવારી ચાલે છે, તેના લીધે ખાડા પડે છે? અમારી વડોદરા શહેરના કમિશનર સાહેબ તમામને વિનંતી છે કે હાલમાં જેટલા પણ ખાડા પડ્યા છે એ તમામ ખાડા પૂરવામાં આવે અને એ જ કોન્ટ્રાક્ટર પાસે પુરાવવામાં આવે એવી અમારી માંગ છે.